જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં। ઉઠી ગયા છે આપણે 9 વાગે। એ પછી આપણે બીટનું જ્યુસ પી લીધું। બીટ એમ તો સ્કિન માટે સારું પણ ભાવે નહીં, એનું શું કરવાનું। ચાલો કઈ નહીં, એ જ્યુસ ભાવે કે ના ભાવે પણ આ રોટલા તો આપણને ભાવે છે ને। તો બપોરના મસ્ત ગરમ ગરમ રોટલા બનાવી લીધા। જમીન પછી હું જેની મસ્તના વિડીયો જોતા હતા અને હું પાસે બેઠી બેઠી નખરા કરતી હતી। નખરા તો કરવા પડે ને થોડા થોડા। હું નખરા કરતી હતી ને ત્યાં માસી કે તું ચા પી લેતા, ચા પીવા બહુ જાય ને તો ચા પીતા પીતા પણ થોડાક નખરા કરી લીધા, બંને સાથે પણ હાલે આપણે તો। એ પછી આપણે બહાર જવા માટે થઈ ગયા મસ્ત રેડી। કોઈક આપણને એવું કહે ને કે બહાર જવાનું છે એટલે હું તો તૈયાર જ હોય, આપડી તો ના હોય જ નહીં। પછી મસ્ત નીચે જઈને મસ્ત બંને હિંચકા ખાધા। મેન જેની ત્યાં જેની કે હાલો આપણે મસ્ત રસ્તાનો વ્યૂ જોતા હોય તો મસ્ત સનસેટ જોયું અને આવી ગયા પછી અમે ઘરે। પછી મેથીની ભાજી મેં બહુ કીધું કે સુધરી જા ન સુધરી, પ્રાણી મારે એને ચાકાથી સુધારી પડી। એ પછી લસણને પણ એવી રીતે જ કર્યું। પછી મસ્ત ને આપણે વાતો કરતા કરતા મજાક મસ્તી કરતા, અને હું બોલતી તો છું જ એટલે બહુ બધું બોલ કરતા મેં રસોઈ બનાવી નાખી। એમાંય રસોઈમાં મને ગ્રીન વેજીટેબલ બધા બનાવવા પણ બહુ ગમે અને જમવા પણ બહુ ગમે। તમને કોને ભાવે છે હરી હરી સબ્જી મને કહેજો કમેન્ટ કરીને। અને તમે કોઈ પણ વસ્તુ બનાવો તો યાદ રાખજો, વચ્ચે વચ્ચે રીલ જોઈએ ને તો એ બધી વસ્તુ બહુ મસ્ત બને। સબ્જી બને ને પછી આપણે કામકાજ હાથ લઈ લીધું રોટલા બનાવવાનું। અને આ બધા વિડીયો જેની લેતી હતી ને તો એ અલગ અલગ જગ્યાથી વિડીયો લેતી હતી। એકવાર તો કિચનની બહાર જઈને વિડીયો લેતી હતી, મને થોડું હસવું આવતું હતું। રસોઈ બનાવીને અમે આવી ગયા બાલ્કનીમાં મસ્ત ઠંડી ઠંડી હવા ખાવા માટે। તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ। તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। બાય બાય।